નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વાત કરીએ તો ગતરોજ કેન્દ્ર સરકાર એટલે કે મોદીજીની જે સરકાર છે તેઓ દ્વારા ₹2 પેટ્રોલ ડીઝલ પર ઘટાડવામાં આવ્યા છે। ત્યારે આ તમામ જે લોકો છે પેટ્રોલ પુરાવા અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીશું। પરંતુ ચોક્કસથી હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર કહેવાય છે કે લોકોને આકર્ષવા અનેક પ્રયત્ન કરી રહી છે। તમામ લોકો પેટ્રોલ ભરાવે તેમની સાથે વાત કરી। શું કહેશો જે રીતે તમામ લોકો જે ભાવ છે એ ભાવમાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે આપ જોઈ શકો છો, પહેલાં ₹96 વડોદરાનો ભાવ હતો અને હવે ₹2 ઓછો થતો એટલે કે ₹94.10 થયો છે। ત્યારે તમામ જે લોકો છે તે અહીંયા પેટ્રોલ ભરાવવા આવ્યા છે અને પેટ્રોલ ભરાવવા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે એમાં ઘટાડો થતાં તે આંશિક કહી શકાય કે રાહત મળી શકે તેમ છે। પહેલાંની વાત કરવામાં આવે તો પેટ્રોલમાં ₹96ની આસપાસ વડોદરા શહેરમાં ભાવ હતો અને ત્યારબાદ કહેવાય છે કે ₹94, ત્યારે ડીઝલનો પહેલાં 91 આસપાસ ₹91ની આસપાસ હતો, ત્યારે હવે ₹89 ડીઝલ થયું છે। ત્યારે તમામ જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને જ્યારે આ તમામ લોકો પેટ્રોલ પુરાવા આવે છે, અગાઉ 21 મે 2022ના રોજ કહેવાય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં, ત્યારબાદ હવે ગતરોજ મોડી સાંજે ₹2નો ઘટાડો થતાં લોકોનું શું માનવું છે તે કહીશું। કાકા, શું કહેશો? ગતરોજ જે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડવામાં આવ્યો છે, ₹2નો આંશિક ઘટાડો છે, શું કહેશો? ₹2 હા, તો સારું કહેવાય। હજી થોડો ઓછો કરવો જોઈએ। આશા છે સરકાર હા, કરશે મોદી સાહેબ કરશે। હા, બિલકુલ। મોદી સરકાર પાસે આશા અને અપેક્ષા છે કે હજુ પણ પેટ્રોલ ડીઝલની અંદર આંશિક રાહત મળી શકે તેમ છે। આપ જોઈ શકો છો તમામ જે લોકો છે તે પેટ્રોલ ભરાવવા આવ્યા છે અને આ જે પેટ્રોલ ભરાવતા લોકો કહી રહ્યા છે કે હજુ પણ સરકાર કહેવાય છે કે પેટ્રોલના ભાવમાં ફેરબદલ કરી શકે, કારણ કે તમામ લોકોની આશા અને અપેક્ષા છે। કેન્દ્રીય મંત્રી એક્સ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી હતી કે ₹2નો ઘટાડો કરવામાં। કાકા, શું કહેશો? ₹2નો ઘટાડો થયો છે। હા, સારું થયું ઉલટું। હજુ ઘટાડો થશે એવું લાગે? હવે એ તો ખબર ના પડે એકદમ, આ લોકોને મન થાય તો કાઢી નાખે। સરકાર હજુ કરશે? કરશે, હા કરશે, 100% કરશે। બિલકુલથી લોકો કહી રહ્યા છે કે હજુ પણ સરકાર કહેવાય છે કે ઘટાડો કરી શકે તેમ છે। ત્યારે તમામ જે આ ભાવ છે, પહેલાં ₹96ની આસપાસ પેટ્રોલનો ભાવ હતો, ત્યારે હવે કહેવાય છે કે ₹94ની આસપાસ આ પેટ્રોલનો ભાવ થયો છે। સાથે ડીઝલના ભાવમાં પણ વાત કરવામાં આવે ત્યારે તમામ ₹91 ડીઝલનો પહેલાં ભાવ હતો વડોદરાનો અને હવે ₹89 થયો છે। ત્યારે તમામ લોકો અહીંયા પેટ્રોલ ડીઝલ ભરાવવા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો? ₹2નો ભાવમાં ઘટાડો થયો છે। વાંધો નહીં, હજુ આશા છે? નો આઈડિયા। બિલકુલથી કહી રહ્યા છે કે જે ₹2નો ઘટાડો આંશિક રાહત મળી છે તેને લઈને લોકોમાં ખુશી તો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલમાં હવે કેન્દ્ર સરકારે છૂટછાટ આપી છે એટલે ₹2નો આંશિક ઘટાડો કર્યો છે। અગાઉની વાત કરવામાં આવે તો 2022ના રોજ 2022ની સાલમાં આ જે કિંમતોમાં ફેરફાર થયો હતો, ત્યારબાદ હવે 2024 એટલે કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમામ લોકો કહેવાય છે કે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહી છે અને એ જાહેરમાં પોતાના ઉમેદવારોને જાહેર કરી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમામ હોય, હવે ઇલેક્શનના પડઘમ એક બાદ એક વાગી રહ્યા છે। ટૂંક જ સમય એટલે કે દિવસોમાં, થોડાક દિવસોમાં આ ઇલેક્શન પણ જાહેર થઈ જશે। ત્યારે આ કેન્દ્ર સરકાર દ્વારા કહેવાય છે કે નાગરિકોને રાહત માટે ₹2નો આંશિક ઘટાડો કહેવાય છે કે આંશિક રાહત આપે એટલે ₹2નો ઘટાડો થતો પેટ્રોલ ડીઝલમાં લોકો એ આશા પણ રાખી છે કે આવનારા દિવસોમાં હજુ પણ જે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા પણ વ્યક્ત કરી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।